ક્યારે એવું બન્યું છે કે આપણને લાગે કે આપણી પરિસ્થિતિ જ આપણું નસીબ નક્કી કરે છે, કે આપણે જે સંજોગોમાં જન્મ્યા છીએ એમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય છે? સારું, ચાલો આજે એક એવી સત્ય ઘટના વિશે વાત કરીએ જે આપણી આ માન્યતાને કદાચ બદલી નાખશે. આ વાર્તા છે એક એવી વ્યક્તિની જેને પ્રતિકૂળતાને પણ ઘૂંટણીએ પાડી દીધી. વિચારો કે જીવન બદલી નાખતો એક વિચાર ક્યાંથી મળી શકે? ક્યારેક એ કોઈ મોટી કિતાબમાંથી નહીં, પણ રોટલી વીંટાળેલા છાપાના એક નાનકડા ટુકડામાંથી મળી જાય છે. સ્વામી વિવેકાનંદનું બસ આ એક જ વાક્ય એક યુવાન માટે જીવનનો ધ્રુવ તારો બની ગયો. કેવી રીતે? ચાલો ઊંડાણમાં જોઈએ. તો આ વાર્તાની શરૂઆત થાય છે એક અધૂરા રહી ગયેલા સપનાથી. વાર્તાનો નાયક છે જીતુ, ભણવામાં એકદમ હોશિયાર, પણ જેના સપનાની ઉડાનને સંજોગોએ અધવચ્ચે જ રોકી દીધી. જરા કલ્પના કરો, એક તરફ 10મા ધોરણમાં સારા માર્ક્સ લાવવાના સપના હતા અને બીજી તરફ હાથમાં સિમેન્ટ અને રેતીનું તગારું. ભણતરની દુનિયા એને બોલાવી રહી હતી, પણ ઘરની ગરીબી એને પાછળ ખેંચી રહી હતી. પરિવારનું પેટ ભરવા માટે પોતાના સપનાઓને દફનાવી દેવાની એક કિશોરની આ કેવી મજબૂરી હશે? આ શબ્દો એના પિતા હરિભાઈના હતા. આ કોઈ ગુસ્સો નહોતો, આ એક પિતાની લાચારી હતી. પોતાના જ દીકરાનું ભવિષ્ય પોતાના હાથે રોકવાની વેદના આ શબ્દોમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી. અને બસ આ રીતે જીતુ માટે શાળાના દરવાજા તો બંધ થઈ ગયા, પણ એના મનની અંદર જે જ્ઞાનની જ્યોત હતી એ બુઝાઈ નહોતી. એણે મનોમન નક્કી કરી લીધું હતું, ભલે આજે હું મજૂર છું, પણ હું વાંચવાનું ક્યારેય નહીં છોડું. વર્ષો પસાર થતા ગયા. જીતુનું જીવન રોજ એ જ મજૂરી, એ જ સંઘર્ષમાં વીતી રહ્યું હતું. પણ કહેવાય છે ને કે રાત ગમે તેટલી લાંબી હોય, સવાર તો થાય જ છે. જીતુના જીવનમાં પણ એ સવાર આવવાની હતી, એક સાવ સામાન્ય બપોરે, એક અણધાર્યા સ્વરૂપે. ધોમધકતા તાપમાં પરસેવો પાડ્યા પછી એ બપોરે જમવા બેઠો. રોટલી જે છાપાના કાગળમાં વીંટાળેલી હતી એના પર એની નજર પડી. એને ક્યાં ખબર હતી કે કાગળનો ટુકડો એના પેટની ભૂખ તો મટાડશે જ, પણ સાથે સાથે એના જીવનની દિશા બદલવાની ભૂખ પણ જગાડવાનો છે. એ કાગળ પર એક તરફ લાચારીથી હાથ ફેલાવતા ભિખારીનું ચિત્ર હતું અને બીજી તરફ આત્મવિશ્વાસથી ઊભેલા સ્વામી વિવેકાનંદ, અને નીચે પેલું વાક્ય. બસ એ એક ક્ષણ, એ ચિત્ર અને એ શબ્દો જીતુના મગજમાં વીજળીના ઝટકાની જેમ ઉતરી ગયા. એને લાગ્યું કે આ સંદેશ એના માટે જ છે. અને જાણે એ આગમાં ઘી હોમાયું હોય એમ એ જ અરસામાં જોયેલી એક ફિલ્મનો હીરો પણ એના મગજમાં છપાઈ ગયો. એ હીરો પણ ખૂબ મહેનત કરીને ભણી ગણીને પોતાની દુનિયા બદલી નાખે છે. જીતુને પાક્કો વિશ્વાસ થઈ ગયો, જો એ કરી શકે તો હું કેમ નહીં? તો પ્રેરણા તો મળી ગઈ, પણ હવે શરૂ થવાની હતી અસલી કસોટી. કારણ કે ખાલી વિચાર કરવાથી ભાગ્ય નથી બદલાતું, એના માટે સંઘર્ષ અને સંકલ્પ બંને જોઈએ. અને જીતુ હવે એના માટે તૈયાર હતો. એણે જાણે એકસાથે બે જિંદગી જીવવાનું શરૂ કર્યું. દિવસે તનતોડ મજૂરી, સાંજે આવીને ઘરની જવાબદારી, અને પછી જ્યારે આખી દુનિયા ઘસઘસાટ ઊંઘતી હોય ત્યારે જીતુના સપના જાગતા હતા. એ રાતના અંધારામાં પુસ્તકોના અજવાળે પોતાનું ભવિષ્ય લખી રહ્યો હતો. અને આ બધું એકદમ ચૂપચાપ. એણે પોતાના બોનસના 1000 રૂપિયામાંથી ચોપડા ખરીદ્યા અને 10માની પરીક્ષાનું ફોર્મ ભરી દીધું. એના પિતાને આ વિશે કશી જ ખબર નહોતી, કારણ કે એ જાણતો હતો કે કદાચ એ આ વાતને સમજશે નહીં. આ રહસ્યનો ભાગીદાર ફક્ત એનો એક મિત્ર જ્ઞાનેશ્વર હતો. એના મિત્રએ પણ ચિંતા વ્યક્ત કરી. એની વાત સાચી હતી. આખો દિવસ પથ્થર તોડ્યા પછી ભણવા માટે સમય અને શક્તિ ક્યાંથી લાવવા? પણ જીતુનો જવાબ મક્કમ હતો, હું સમય કાઢી લઈશ. આખરે પરીક્ષાનો સમય આવ્યો અને રજા માંગતા જ પિતા સામે સત્ય આવી ગયું. એમનો જવાબ કડવો હતો, પણ એમની ચિંતા વાસ્તવિક હતી. એમના માટે ભણતર એક એવી લક્ઝરી હતી જેની કિંમત રોજના રોટલા સામે કંઈ જ નથી. વિરોધ, થાક, નિરાશા બધું જ હતું, પણ જીતુ અડગ રહ્યો. એની ઊંઘ વગરની રાતો અને પરસેવાથી લથબથ દિવસોની મહેનત હવે રંગ લાવવાની હતી. મજૂરના હાથમાં કુહાડીની જગ્યાએ હવે ચોક આવવાનો હતો. અને પરિણામ આવ્યું. જીતુ 10મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરી ગયો, અને એ પણ સેકન્ડ ક્લાસ સાથે. આ ખાલી એક માર્કશીટ નહોતી, આ એક એલાન હતું.
એલાન કે માણસ ધારે તો પોતાની કિસ્મત જાતે લખી શકે છે. પણ આ તો માત્ર પહેલું પગથિયું હતું. જીતુ અહીં અટક્યો નહીં. કામની સાથે સાથે એણે ભણવાનું ચાલુ રાખ્યું. 12મું ધોરણ, પછી કોલેજ, પછી માસ્ટર્સ અને છેલ્લે બીએડ. લગભગ 10 વર્ષની આ લાંબી અને કઠિન તપસ્યા પછી એ પોતાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચી ગયો. એ એક હાઈસ્કૂલનો શિક્ષક બની ગયો. વર્ષો બાદ એક શિક્ષક તરીકેનો ઓર્ડર લઈને એ પોતાના એ જ મિત્ર જ્ઞાનેશ્વરને મળવા ગયો. જે મિત્રએ એને મજૂરી કરતા જોયો હતો, એ જ મિત્ર આજે એને શિક્ષકના રૂપમાં જોઈને દંગ રહી ગયો. આ બે મિત્રોનું નહીં પણ એક સફળતાનું પુનર્મિલન હતું. તો જીતુની આખી વાર્તા આપણને ફરી એકવાર એ જ મૂળભૂત સવાલ પર પાછા લઈ આવે છે. આપણા જીવનનું સુકાન ખરેખર કોના હાથમાં છે? જીતુએ સ્વામી વિવેકાનંદના એ શબ્દોને માત્ર વાંચ્યા નહોતા, એણે એ શબ્દોને જીવી બતાવ્યા હતા. એણે સાબિત કરી દીધું કે આપણું ભવિષ્ય આપણી પરિસ્થિતિઓ નહીં પણ આપણો પરિશ્રમ અને આપણો સંકલ્પ નક્કી કરે છે. તો છેલ્લે જીતુની આ વાર્તા આપણને બધાને એક અરીસો બતાવે છે અને પૂછે છે કે આપણા જીવનની ગાડીના ડ્રાઈવર આપણે પોતે જ છીએ કે પછી આપણે સંજોગોને એ ગાડી ચલાવવા દઈએ છીએ? નિર્ણય આપણો છે.